મારું નામ રીતેશ છે. હું 30 વર્ષનો છું. હું પરેશાન થઈ મારી પત્નીનો હાથ પકડીને બેઠો હતો. તેના કાંડા પર સ્પષ્ટપણે આંગળીઓના નિશાન હતા, જાણે કોઈએ તેનો હાથ પકડીને દબાવ્યો હોય. મારી પત્નીના ચહેરા તરફ જોઈને હું પ્રશ્નાર્થ સ્વરમાં બોલ્યો, આ શું છે અનુષ્કા? જૂઠું ન બોલો, સાચું કહો, આ નિશાન ક્યાંથી આવ્યું? મારા આ પ્રશ્ને મારી પત્નીને બેચેની બનાવી દીધી અને તેણે ચિંતિત સ્વરમાં કહ્યું, ના, એવું કંઈ નથી. તમને ભૂલ થઈ છે. રસોઈ બનાવતી વખતે મારો હાથ બળી ગયો હતો. આ તેના નિશાન છે. મારી પત્નીનો ચહેરો લાલ થઈ ગયેલો જોઈને મને આશ્ચર્ય થયું. હું ગુસ્સામાં બોલ્યો. મેં કહ્યું, મારી સાથે જૂઠું ન બોલો. આ સળગી જવાના નિશાન નથી. એવું લાગે છે કે કોઈએ તમને નુકસાન પહોંચાડ્યું છે. જુઓ, જો કોઈ સમસ્યા હોય, કોઈ તને પરેશાન કરી રહ્યું હોય અથવા તું કોઈ મુશ્કેલીમાં હો તો મને જણાવો. હું તમારી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરીશ. હું તારો પતિ છું. જો હું તારું રક્ષણ નહીં કરી શકું તો લગ્ન કરવાનો શું અર્થ છે? જો હું તારી રક્ષા ના કરી શક્યો તો હું પુરુષ ન કહેવાઉં. હું બહુ લાગણીશીલ બની ગયો હતો જ્યારે મારી પત્નીએ મારો હાથ છોડ્યો અને વિચિત્ર રીતે બોલી, રીતેશ પ્લીઝ, મને પરેશાન ન કરો. હું થાકી ગઈ છું અને રસોઈ કરતી વખતે જ મારો હાથ સળગી ગયો છે. જો તમે મારી આટલી જ કાળજી રાખો છો તો કોઈ નોકરાણી રાખી દો, તે કામ કરશે. એમ કહીને તે બાજુ બદલીને સૂઈ ગઈ. જ્યારે હું તેની વાતો સાંભળીને પરેશાન હતો. મારા અને અનુષ્કાના લગ્નને 10 વર્ષ વીતી ગયા હતા. ભગવાને મને એક સુંદર દીકરી આપી હતી જે બીજા રૂમમાં સૂતી હતી. હું ખૂબ જ ચિંતિત હતો. એ નિશાન મને ઘણું સમજાવતા હતા, પણ હું મારા મોં પર એવું કંઈ લાવવા માંગતો ન હતો જેનાથી મારી પત્નીનું દિલ તૂટી જાય. અત્યારે પણ તેની સ્ટાઇલ પરથી સ્પષ્ટ હતું કે તે મારા વારંવાર પૂછવાથી ગુસ્સે છે. એટલે થોડું વિચારી હું મારી દીકરીના રૂમમાં ચાલ્યો ગયો. આજે હું કામ પરથી ઘરે આવ્યો ત્યારથી હું મારી પત્ની સાથે જ હતો. પુત્રી તો પહેલેથી જ સૂઈ ગઈ હતી, તેથી મેં તેનો ચહેરો પણ જોયો ન હતો. જ્યારે હું તેના રૂમમાં આવ્યો ત્યારે રૂમનું વાતાવરણ એકદમ શાંત હતું. માત્ર એક નાઇટ બલ્બ સળગી રહ્યો હતો. મેં એક બાજુની લાઇટ ઓન કરી અને પથારી પાસે આવ્યો. મારી રિયા, જે માત્ર 6 વર્ષની હતી, ગાઢ ઊંઘમાં સૂતી હતી. મેં નીચે ઝૂકીને તેના કપાળને ચુંબન કર્યું અને પછી તેનો સુંદર ચહેરો જોવા લાગ્યો. તેની આંખો ખૂબ જ સુંદર હતી. તેની ત્વચા દૂધની મલાઈ જેવી છે. તેના ગાલ ગુલાબી હતા. મારી દીકરી ઢીંગલી જેવી દેખાતી હતી. હું લાંબા સમય સુધી મારી દીકરીને જોતો રહ્યો, પણ આજે મારો ચહેરો શાંત ન હતો કારણ કે મારી પત્ની મને બરાબર લાગતી ન હતી. વારંવાર મારા મગજમાં વિચિત્ર વિચારો આવતા હતા. થોડા સમય પછી મેં મારી પુત્રીના રૂમની લાઇટ બંધ કરી અને મારા રૂમમાં આવ્યો. મારી પત્ની હજી પણ બીજી બાજુ ફરીને સૂતી હતી, પણ ખબર નહીં કેમ તેને જોઈને એવું લાગતું હતું કે તે સૂતી નથી, પણ કોઈ ઊંડા વિચારમાં ડૂબી ગઈ છે. મેં તેની કમર પર મારો હાથ મૂક્યો, પણ તેને મારો હાથ ધકેલી દીધો. દિવસે ને દિવસે મારી પત્નીનું ગુસ્સે થવું અને દરેક બાબતે ઝઘડો કરવો, આ બધું બરાબર ન હતું. મેં શાંતિથી ફરીને આંખો બંધ કરી. થોડી જ વારમાં હું ગાઢ નિંદ્રામાં સડી પડ્યો. બીજા દિવસે સવારે સૂર્યના કિરણો મારા ચહેરા પર પડતા જ મારી આંખ ખુલી ગઈ. જ્યારે મેં મારી પત્નીને મારી નજીક લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પથારીમાં હાજર ન હતી. કદાચ તે મારા માટે નાસ્તો તૈયાર કરવા ગઈ હશે, પણ તેની આદતમાં એ પણ સામેલ હતું કે તે ઉઠે તે પહેલાં મને જગાડતી, જેથી નાસ્તો બને ત્યાં સુધીમાં હું તૈયાર થઈ શકું. પણ આ જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગયો. પણ કંઈક વિચારીને મેં માથું હલાવ્યું અને કપડાં કાઢીને બાથરૂમમાં ગયો. કપડાં વગેરે બદલીને હું બહાર આવ્યો તો મારી દીકરી પણ ટેબલ પર બેઠી હતી અને તેની માતાને નાના નાના પ્રશ્નો પૂછી રહી હતી, જેના જવાબ મારી પત્ની હસીને આપતી હતી. મેં મારી દીકરીના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું અને તે મારી સામે હસતી. મેં મારી પત્ની પર એક નજર નાખી, પણ તેને મારા પર ધ્યાન ન આપ્યું. આ જોઈ મને આશ્ચર્ય થયું કે મેં મારી પત્નીને કંઈ કહ્યું નથી. હું ફક્ત તેની ચિંતા કરતો હતો, તેથી તેને પૂછી રહ્યો હતો કે આ નિશાન શેના છે, કારણ કે હું તે નિશાન વિશે ચિંતિત હતો.
પરંતુ તેણે મારી ચિંતા જોઈ ન હતી, પરંતુ તેને તો મારી શંકા જ જોઈ હતી. મેં હમણાં માટે માથું હલાવ્યું અને નાસ્તો કરવા લાગ્યો. થોડી વાર પછી મારી પત્ની આવી અને મારી દીકરી પાસે બેઠી અને તેને જલ્દી નાસ્તો કરવા લાગી, કારણ કે થોડા સમય પછી તેની વેન આવવાની હતી. મેં પૈસા કાઢ્યા અને મારી પત્ની સામે રાખ્યા, જે સ્વીકારવાનો તેણે ઇનકાર કર્યો. તેની સામે જોઈને મેં સહેજ સખ્ત સ્વરે કહ્યું, અનુષ્કા, લઈ લો, સામાન લઈ આવજે. આટલું કહીને હું મારી જગ્યાએથી ઊભો થયો અને મારી દીકરીને પ્રેમ કરીને ઓફિસ જવા નીકળી ગયો. મારી આદતમાં એ પણ સામેલ છે કે હું હંમેશા મારી દીકરીના ગયા પછી જ ઘર છોડીને જતો હતો, પણ મારી પત્નીના ઠંડા વર્તનને કારણે હું ઘરમાં લાંબો સમય રહી શકતો ન હતો અને બહાર નીકળતી વખતે પણ મારું મન મારા પત્નીમાં જ ફસાઈ ગયું હતું. અમારા ઘરમાં દરેક પ્રકારની આરામદાયક વસ્તુઓ હાજર હતી. મેં મારી મરજી મુજબ લગ્ન કર્યા હતા. હું મારા મમ્મી પપ્પા અને ભાઈઓ સાથે રહેતો હતો, પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો અને મારી પુત્રી મોટી થઈ, ત્યારે મને ત્યાંનું વાતાવરણ યોગ્ય ન લાગ્યું. મમ્મી પપ્પાને વધુ 2 પુત્રો હતા, તેથી હું મુક્ત થયો અને મારી પત્ની સાથે ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો. કદાચ આ મારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવા જઈ રહી હતી, જે થોડા મહિનાઓ પછી જ મારી સામે ઊભી હતી. લાંબા અંતરની મુસાફરી કર્યા પછી હું ઓફિસ પહોંચ્યો. મારા માટે સૌથી સારી વાત એ હતી કે ઓફિસમાં દરેક મારી સાથે ખૂબ સરસ રીતે વાત કરતા હતા. હું એક સામાન્ય વેપારી હતો, પરંતુ બોસની નજરમાં મારી ખૂબ ઇજ્જત હતી, કારણ કે હું બધું જ સારી રીતે સંભાળતો હતો અને મારા માથા પર પણ મારી પુત્રી અને પત્નીની જવાબદારી હતી. આ જવાબદારીઓ નિભાવવા માટે હું ચૂપચાપ મારી જગ્યાએ બેસી ગયો અને ઈમાનદારીથી કામ કરવા લાગ્યો. થોડા સમય પછી મને નજીકમાં મજબૂત પરફ્યુમની ગંધ આવી. મેં માથું ઊંચું કર્યું અને સામે જોયું તો મારા ટેબલ પાસે એક સુંદર છોકરી ઊભી હતી. થોડી ક્ષણો માટે હું તેની સુંદરતામાં ખોવાઈ ગયો, પણ તરત જ મેં માથું નીચું કરી દીધું, કારણ કે મેં ક્યારેય કોઈ સ્ત્રીને નકારાત્મક દ્રષ્ટિએ જોઈ ન હતી, કારણ કે મારી પત્ની મારા માટે ખૂબ જ મહત્ત્વની હતી અને તે મારા હૃદયની ખૂબ નજીક હતી. અચાનક તે સુંદર છોકરીએ માથું ઊંચું કરીને મને સંબોધીને કહ્યું, મિસ્ટર રિતેશ, કાલે સરે તમને બ્લુ રંગની ફાઇલ આપી હતી, જે પૂરી કરવાની જવાબદારી તમારી હતી, પરંતુ તમે તે કાર્ય જવાબદારીપૂર્વક પૂર્ણ નથી કર્યું. આ સાંભળી હું તરત જ ઊભો થયો. તેના અંદાજથી લાગતું હતું તે સરની સેક્રેટરી છે અથવા કોઈ સંબંધી. તેથી મેં શાંતિથી કહ્યું, મેડમ, મેં મારું કામ બરાબર કરી જલ્દી આપી દીધું હતું, પણ જો કોઈ ફરિયાદ હોય તો મને જણાવો, હું તેને તરત જ ઠીક કરીશ. પણ અચાનક તેણે ગુસ્સામાં ટેબલ પર તે ફાઇલ ફેંકી અને મને કહ્યું, જો તમારે મારી ઓફિસમાં કામ કરવું હોય તો તમારી સ્ટાઇલ બદલો, કારણ કે હું બેદરકારી જરાય સહન નહીં કરું. મારી નજરમાં ભૂલને ભૂલ જ ગણવામાં આવે છે, તેથી તમારી ભૂલ સુધારી લો. પપ્પાની નજરમાં તમે હીરો છો, પણ મારી નજરમાં તમે ઝીરો છો. એમ કહીને તે હાઈ હીલ્સની ટકટક કરતી તેના રૂમમાં ચાલી ગઈ. જ્યારે હું તો તે છોકરી તરફ જોઈ રહ્યો હતો, જે અચાનક આવીને મારા માથા પર બેસી ગઈ હતી. છેવટે આ કોણ હતી? અચાનક મારા કાનમાં બોસનો અવાજ ગૂંજ્યો. તે તેની પુત્રી હતી. બોસ ઘણી વખત તેના વિશે વાત કરતા હતા. તેણે કહ્યું હતું કે તેની એક પુત્રી છે જે લંડનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે અને તે આ વ્યવસાય સંભાળવા માટે ટૂંક સમયમાં અહીં આવશે. એટલે કે મારો તેની સાથે કોઈ લેવા દેવા ન હતી. હું કોઈની નજરમાં સારો બનવા માંગતો ન હતો. મારો બસ ફક્ત એક જ સિદ્ધાંત હતો કે જો હું કોઈની પાસેથી પૈસા લેતો હોઉં તો મારી ફરજ છે કે હું ઈમાનદારીથી કામ કરું અને તેને પૂરેપૂરું કામ કરીને આપું. પરંતુ જો હું મારા કામમાં કમી રાખીશ અને બેઈમાનીથી કામ કરીશ તો તે ગુનો ગણાશે અને મને સજા થશે. તેથી મેં શાંતિથી એ ફાઇલ ખોલી. મેં લગભગ અડધો કલાક આખી ફાઇલ જોઈ. મને કોઈ સમસ્યા દેખાઈ નહીં, પરંતુ અચાનક એક પોઈન્ટ દેખાયો જ્યાં મને ગડબડ લાગી. લગભગ 2 કલાકની મહેનત બાદ ફાઇલ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ. એ પછી ફરી મેં બોસના રૂમ તરફ પગલાં ભર્યા. હું વિચિત્ર રીતે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો, કારણ કે હું વારંવાર મારી પત્ની વિશે જ વિચારતો હતો.
અને તેના ઉપર આ છોકરી પણ હવે આવી ગઈ હતી. મેં રૂમનો દરવાજો ખટખટાવ્યો અને આ સાંભળતા બોસ બોલ્યા, રિતેશ, દરવાજો ખુલ્લો છે, અંદર આવો. સર માટે હું ખાસ હતો, તેથી જ સર મારો ચહેરો જોયા વિના પણ મને ઓળખી લેતા હતા અને હું હવે નવી પરીક્ષા માટે તૈયાર હતો. બોસની દીકરી તેની પાસે બેઠી હતી. તે છોકરી દેખાવમાં સારી હતી, પણ મને તેની જરાય પરવા ન હતી. મેં બ્લુ ફાઇલ તેની સામે મૂકી અને તેને ખૂબ જ નમ્રતાથી કહ્યું, સર, મને માફ કરજો, આમાં ભૂલ હતી, પણ મેં પોઈન્ટ ઠીક કરી દીધો છે જે મેડમને ખોટો લાગ્યો હતો. હું કંઈક બીજું કહું એ પહેલાં તે છોકરી ટેબલ પર હાથ પટકતા બોલી, આ ફાઇલ હું તમને આપી ગઈ હતી કે પપ્પાને? અને જો મિસ્ટર રિતેશ, તમને તમારી નોકરી પસંદ નથી તો મને કહી દો, હું તમને નોકરીમાંથી કાઢી નાખવામાં એક ક્ષણ પર બગાડીશ નહીં. હું ખરાબ રીતે ડરી ગયો. હું બીજું કંઈક કહું તે પહેલાં બોસે તેની દીકરીને અટકાવીને કહ્યું, કોઈ વાંધો નહીં નીતુ, તમે આમ કેમ કરો છો? મેં તમને કહ્યું કે તે ખૂબ જ સારો છોકરો છે, ખૂબ જ પ્રામાણિકતાથી કામ કરે છે. પણ તે બીજું કંઈ કહે આ પહેલાં તેને તેના પિતા તરફ જોયું અને કહ્યું, કૃપા કરીને પપ્પા, તમે મને લેક્ચર ના આપો તો સારું રહેશે. પછી તે મારી તરફ વળી અને બોલી, રિતેશ, મને જણાવો કે તમે શું બરાબર કર્યું? તેની સ્ટાઇલ મને ખૂબ જ ખરાબ લાગી રહી હતી, પણ હું અત્યંત પરેશાન હતો. મેં ફાઇલ તેની સામે મૂકી અને ધીમે ધીમે બધા મુદ્દા સમજાવવા લાગ્યો. તેના ચહેરા પર સારા હાવભાવ દેખાવા લાગ્યા. આ જોઈને મેં રાહતનો શ્વાસ લીધો અને મૌનથી બહાર આવી મારી ખુરશી પર બેસી ગયો. પછી મેં મારા મોબાઈલમાં જોયું તો મારી સામે મારી પત્નીનો કોલ આવી રહ્યો હતો. મારા ચહેરા પર સ્મિત દેખાયું. મેં તરત જ કોલ રિસીવ કર્યો. તેને કહ્યું કે આવતા સમયે દૂધ લેતા આવજો, પૂરું થઈ ગયું અને તમારી દીકરી ચોકલેટ માંગી રહી છે. આટલું કહીને તેને ફોન બંધ કરી દીધો. હું કંઈ બોલું એ પહેલાં જ તેનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. પણ મને નવાઈ લાગી કે કાલે રાત્રે જ હું 1 કિલો દૂધ લાવ્યો હતો, જેમાં માત્ર એક જ વાર ચા બની હતી. હું મૂંઝવણમાં હતો કે આટલું દૂધ ક્યાં ગયું. મારી આવક બિનજરૂરી ખર્ચો પોષાય તેટલી ન હતી, પણ અત્યારે તો મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું. કોઈક રીતે મેં આખો દિવસ પસાર કર્યો અને રજાના સમયે ફરી બહાર આવ્યો. હું લિફ્ટમાં પ્રવેશ્યો જ હતો કે બોસની દીકરી પણ મારી સાથે અંદર આવી. હું ચૂપચાપ એક તરફ ઊભો હતો. તે છોકરી બોલી, રિતેશ. આ સાંભળી મેં તેની સામે જોયું. તેણે તરત જ કહ્યું, મારા પિતાથી દૂર રહો, નહીંતર હું તમને નોકરીમાંથી કાઢી નાખીશ. તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. તે આવી ત્યારથી મારી પાછળ અને મારા કામ પાછળ હતી. છેવટે મેં તેનું શું નુકસાન પહોંચાડ્યું હતું? મેં શાંતિમાં માથું નમાવી દીધું. જ્યારે હું કશું બોલ્યો નહીં ત્યારે તે અચાનક બોલી, યશ મેમ, કે હા કહેતા નથી આવડતું? તે કંઈ બીજું કહે આ પહેલાં મને ગુસ્સો આવ્યો અને તેની સામે જોઈને કહ્યું, સાંભળો મિસ નીતુ, આ સમયે તમે મારા બોસ નથી. આ રજાનો સમય છે. ન તો હું તમારો વર્કર છું અને ન તો તમે મારા બોસ છો. હું ડ્યુટી દરમિયાન તમારો ખૂબ આદર કરું છું, પણ આ ક્ષણે જો તમે મને કંઈ કહેવાની હિંમત કરશો તો મારાથી વધુ ખરાબ કોઈ નહીં હોય. તે મોટી આંખોથી મારી સામે જોઈ રહી હતી. હું જાણતો હતો કે મેં ઘણું ખોટું બોલ્યું હતું. એ છોકરી સામાન્ય ન હતી, પણ હું થાકી ગયો હતો. હું ક્યાં સુધી તેનું સાંભળું? મેં ચૂપચાપ મારી કાર કાઢી અને ઝડપે મારા ઘર તરફ હંકાલી. હું જાણતો હતો કે તે મારી સામે ગુસ્સાથી જોતી હશે, પણ મને પરવા ન હતી. હું ઘરે પહોંચ્યો તો બિલ્ડિંગમાં રાબેતા મુજબ નીરવ શાંતિ હતી. હું હંમેશા મોડી રાત્રે જ આવતો હતો. જ્યારે મેં ડોરબેલ વગાડી ત્યારે મારી પત્નીએ દરવાજો ખોલ્યો. તેનો ચહેરો નિસ્તેજ હતો અને તે ખૂબ થાકેલી દેખાતી હતી. મેં તેની સામે આશ્ચર્યથી જોયું. અમારા ઘરમાં બહુ કામ ન હતું. હું કંઈક કહું એ પહેલાં તે બોલી, તમારા કપડાં વગેરે બદલી લો, હું જમવાનું તૈયાર કરું છું. મેં દૂધ ટેબલ પર મૂક્યું અને તેનો હાથ પકડ્યો. તે બેચેન થઈ રહી હતી. તેને મારી નજીક લાવીને મેં પ્રેમથી કહ્યું, મારી જાન, તું હજી પણ મારાથી નારાજ છે? તેને મારો હાથ છોડ્યો અને કહ્યું, ના, હું કેમ ગુસ્સે થઈશ? તમે શું કર્યું છે? તેની રીત ખૂબ જ વિચિત્ર હતી, જેનાથી મને કંઈક થવા લાગ્યું.
મેં તેના બંને હાથ પકડીને ગુસ્સામાં કહ્યું, તને શું છે? મને કે. હું તારા માટે આટલું બધું કરી રહ્યો છું, પણ તને દેખાતું નથી. મને તારા પર શંકા ન હતી. હું બીજું કંઈ બોલું તે પહેલાં તેને મારી વાત કાપી નાખી. બોલી, તમે બહુ સારા છો. તમારા જેવું કોઈ નથી. ભગવાન માટે મને માફ કરો. હું કશું બોલતી નથી, ત્યાં કહી અને ચાલી ગઈ. જ્યારે હું મૌન રહ્યો, અમારી સમજની બહાર હતું અને મને ખૂબ પીડા થઈ રહી હતી. તે મારી સાથે બિનજરૂરી રીતે ઝઘડો કરી રહી હતી અને આ મને બિલકુલ સ્વીકાર ન હતું. હું ચૂપચાપ રૂમમાં ગયો, કપડાં બદલીને બહાર આવ્યો. કદાચ તેણે ભોજન તૈયાર કર્યું હતું. મેં એક નજર તેના પર નાખી. હું તેની તરફ વળ્યો અને ચૂપચાપ જમવા લાગ્યો. જોકે મારી પત્ની જ્યારે પણ રાત્રે હું ઘરે આવું મારી પાસે બેસતી. જ્યાં સુધી હું જમી ન લઉં ત્યાં સુધી તે ત્યાંથી જતી નહીં. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેનું વર્તન ખૂબ જ વિચિત્ર બની ગયું હતું. હું જમ્યા પછી રૂમમાં આવ્યો. તે બેડ પર સૂતી મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી. તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. હું તેની નજીક ગયો પણ તે પલટી અને સૂઈ ગઈ. પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને તેને મારી તરફ ફેરવી. તેની આંખોમાં જોઈને તેને પ્રેમથી કહ્યું, અનુષ્કા, જો મેં કંઈ ખરાબ કહ્યું હોય તો હું માફી માંગુ છું. શું થયું? તું આવું કેમ કરે છે? આની અસર આપણા બાળકપણ પર પડી શકે છે. તે આપણા વિશે શું વિચારશે? હું કંઈક બીજું કહું તે પહેલાં એ કહેવા લાગી, તે કંઈ વિચારશે નહીં. તે ખૂબ જ સમજદાર છે અને મને કંઈ થયું નથી. હું ખૂબ થાકી ગઈ છું રીતેશ. હું સૂવા માંગુ છું. અને તે મારી તરફ વળી અને હું ખૂબ જ બેચેન થઈ ગયો. અચાનક મારી નજર તેના ગળા પર પડી. ત્યાં કોઈના દાંતના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. ફરી પરેશાન થઈ ગયો. મેં તરત જ તેની ગરદન પરથી વાળ દૂર કર્યા અને એ નિશાન પર મારો હાથ મૂકીને પૂછ્યું, અનુષ્કા, આ શું છે? મારો આ પ્રશ્ન તેના ચહેરા પર મુસીબત લાવ્યો હતો. તેથી તેણે તરત જ તેના વાળ નિશાન પર મૂક્યા અને કહ્યું, તે કંઈ નથી. અને તમને શું થયું છે? તમે મારા પર શંકા કેમ કરો છો? હું કહું છું કે મેં કશું કર્યું નથી. તે દરેક ક્ષણે મારી સાથે ખરાબ વર્તન કરતી હતી. તેના ચહેરા, ગરદન અને હાથ પરના નિશાન સ્પષ્ટ હતા, પણ તે સ્વીકારતી ન હતી કે તેની સાથે કંઈક થયું છે. મેં ગુસ્સામાં કહ્યું, અનુષ્કા, આ નિશાન કોઈના દાંતના છે. શું તમે મને જણાવશો કે તે તમારી ગરદન પર શું કરી રહ્યા છે? મારો ચહેરો એકદમ સખ્ત થઈ ગયો અને તે બેઠી અને ગભરાઈને બોલી, આ કોઈ માણસના દાંતનું નિશાન નથી. અહીં કોઈ મચ્છર કરડ્યો હશે તેનું નિશાન આવી ગયું છે. હવે હું પણ ચૂપ રહ્યો. મારી પત્ની સાથે વધુ બહેસ કરવા માંગતો ન હતો, પણ તે ખોટું બોલી રહી હતી. સમય ધીમે ધીમે પસાર થયો. તે રાત મારા માટે ખૂબ જ વિચિત્ર હતી. હું એક ક્ષણ માટે પણ શાંતિથી સૂઈ શક્યો નહીં. સૌ પ્રથમ તો હું મિસ નીતુ સાથે ઝઘડો કરી ચૂક્યો હતો. બીજું, હું મારી પત્નીની હરકતોથી ખૂબ પરેશાન થઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે સૂર્ય સંપૂર્ણ રીતે ચમકતો હતો. હું ઝડપથી તૈયાર થઈ ગયો, કારણ કે મારે ઝડપથી ઓફિસ પહોંચવાનું હતું. હું તે મહિલાને કોઈ વાતનો મોકો આપવા માંગતો ન હતો. આ નોકરી મારા માટે ખૂબ સારી હતી. જલ્દી મેં રૂમની બહાર પગ મૂક્યો તો મેં મારી પત્નીનો અવાજ સાંભળ્યો. તે કોઈની સાથે વાત કરી રહી હતી. તે કહેતી હતી કે અત્યારે નહીં, મારા પતિ ઘરે છે. તમે મારી વાત કેમ નથી સાંભળતા? મને આશ્ચર્ય થયું કે તે કોની સાથે વાત કરતી હતી. રૂમમાંથી બહાર આવ્યો કે તરત જ તે ગભરાઈ ગઈ અને ફોન બંધ કરી દીધો અને મારી સામે જોવા લાગી. ડરના કારણે તેનો ચહેરો સફેદ થઈ ગયો હતો. કહેવા લાગી, તમે વહેલા જાગી ગયા? હજુ સમય થયો નથી. મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું કે આજે હું ઓફિસ વહેલો જઈશ. નાસ્તો પણ ત્યાં કરી લઈશ. તું તારું અને ગુડિયાનું ધ્યાન રાખજે. આટલું કહી હું ચાલ્યો ગયો. ત્યાં રોકાણો નહીં. મારા મગજમાં ફક્ત મારી પત્નીના વિચારો જ ફરતા હતા કે તે કોની સાથે વાત કરતી હતી. આ બધું મને પરેશાન કરતું હતું. તે અચાનક ડરવા લાગે છે. તેના શરીર પર નિશાન, હવે કોઈની સાથે વાત કરવી, આ બધું મને શંકાસ્પદ બનાવતું હતું. હું મારા હૃદયમાં પ્રાર્થના કરતો હતો કે જેમ હું વિચારી રહ્યો છું એવું ન થાય. પરંતુ ક્યારેક તમે જે વિચારી રહ્યા છો તે થાય છે. હું ઓફિસ પહોંચ્યો તો મને કહેવામાં આવ્યું
કે બોસે તમને બોલાવ્યા છે. આ સાંભળીને હું ખૂબ જ નર્વસ બની ગયો. હું સમજી ગયો કે તે છોકરીએ મારા વિશે તેના પિતાને ફરિયાદ કરી હશે. મેં મનમાં પ્રાર્થના કરી કે જેમ હું વિચારી રહ્યો છું આવું ન થાય. જ્યારે હું બોસના રૂમની નજીક પહોંચ્યો ત્યારે મારું હૃદય ધડકતું હતું. મેં હિંમત એકઠી કરી અને તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો. પહેલા અવાજ પર જ મને અંદર જવા દેવામાં આવ્યો. તેમની પુત્રી અને બીજા લોકો પણ સામે બેઠા હતા અને હું ચૂપચાપ ઊભો રહ્યો. મારી સામે જોઈને તેને સખ્ત અવાજમાં કહ્યું, જોવો રીતેશ, તમે મારા માટે ખૂબ મહત્ત્વના છો કારણ કે તમે ખૂબ સારી રીતે કામ કરો છો, પણ તમે મારી પુત્રીને માન આપતા નથી. તે હકીકત હું સ્વીકારીશ નહીં. નીતુ આ કંપનીની માલિક છે. મારા પછી તેને જ આખી કંપની ચલાવવાની છે. મારી પુત્રીએ તેનો ઓર્ડર આપ્યો છે કે તમને આ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, પરંતુ તમારો અને મારો ઘણો જૂનો સંબંધ છે. હું તમને એક છેલ્લી તક આપું છું. મેં તે છોકરી પર એક નજર નાખી. આ ક્ષણે તે મને ચૂડેલ જેવી દેખાતી હતી. મેં તેને ચૂપચાપ માફી માંગતા સ્વરમાં કહ્યું, મેડમ, હું મારી પત્નીને કારણે ખૂબ ચિંતિત છું, એટલે મને થોડો ગુસ્સો આવ્યો, મને માફ કરજો. આટલું કહીને હું ત્યાં ઊભો ન રહ્યો પણ બહાર આવી ગયો. મારી પત્નીના અને હવે આ છોકરી બંનેએ મારું જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું. હજુ થોડો સમય થયો હતો કે પિયુને મારા ટેબલ પર કોફીનો કપ મૂક્યો. આ જોઈ મેં તેની સામે આશ્ચર્યથી જોયું. તેને કહ્યું કે નીતુ મેડમે તમને કોફી આપવા કહ્યું છે. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મિસ નીતુ એટલે કે બોસની દીકરી, જે પોતાની કેબિનના દરવાજે ઊભી રહીને હસતી હતી. મેં તેમનો આભાર માન્યો અને કોફી પીવા લાગી. તે ક્ષણે મને ખરેખર કોફીની જરૂર હતી. મારું માથું ફાટી રહ્યું હતું. મારું મન ફક્ત મારી પત્ની પર હતું. રાત પડતાં જ હું મારું કામ પૂરું કરી નીકળવા લાગ્યો અને લિફ્ટમાં ગયો તો મિસ નીતુ પણ મારી સાથે હતી, પણ મેં તેની અવગણના કરી. મારો ફ્લોર દબાવ્યો. તે મારી સામે જોઈને હસતી હતી. મને એક ક્ષણ માટે આશ્ચર્ય થયું, પણ મેં જવાબમાં સેજ સ્મિત સાથે માથું હલાવ્યું. અચાનક તેણે મારી તરફ જોયું અને કહ્યું, મને એવું નથી લાગતું રીતેશ કે તમે પરિણીત છો. મેં સેજ સ્મિત સાથે માથું હલાવ્યું, પણ કોઈ જવાબ આપ્યા વિના. બસ, હું માત્ર ઝડપથી ઘરે પહોંચવા માંગતો હતો. તેણે લાંબા સમય સુધી મારી પીઠ તરફ જોયું. મેં છેલ્લી હદે મારી પીઠ પર તેમની આંખો અનુભવી. પછી મેં તરત જ મારી કાર કાઢી અને ઘર તરફ જવા લાગ્યો. લાંબુ અંતર કાપીને હું મારા ફ્લેટ પર પહોંચ્યો. ત્યારે મને કેમ વિચિત્ર લાગતું હતું. એવું લાગી રહ્યું હતું કે કંઈક અજીબ થવાનું છે. અને જ્યારે હું અંદર પ્રવેશ્યો ત્યારે મારી પત્ની પોતે જ લોન્જમાં બેઠી હતી. મેં તેના પર એક નજર નાખી અને તે મારી સામે હસવા લાગી, પણ હું તેની સામે જોવા માંગતો ન હતો. હું આજ સવારની ક્રિયાને ભૂલી શકતો ન હતો. તેથી હું તેને અવગણીને મારા રૂમમાં ગયો તો અચાનક તેણીએ મારો હાથ પકડ્યો અને મારી સામે જોઈને કહ્યું, શું થયું, મારાથી નારાજ છો? મેં ફક્ત તેના તરફ નજર કરી અને પછી નામાં માથું હલાવી અને ચૂપચાપ મારા રૂમની અંદર ગયો. મારું હૃદય એક વિચિત્ર તણાવમાં ફસાઈ ગયું હતું. હું કેવું અનુભવું છું તે હું કોઈને કહી શકતો ન હતો. નાનો બાળક ન હતો. મારી પત્ની મારી પીઠ પાછળ શું કરી રહી છે તે બધું હું જાણતો હતો. અને મેં તરત કપડાં બદલ્યા અને જમ્યા વગર દીકરીના રૂમમાં ચાલ્યો ગયો. હું મારી દીકરી સાથે નાની નાની વાતો કરી રહ્યો હતો ત્યારે અચાનક મારો મોબાઈલ રણકવા લાગ્યો. મેં મારો મોબાઈલ જોયો તો અજાણ્યો નંબર દેખાયો. હું એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ મેં ફોન રિસીવ કર્યો અને ફોન મારા કાન પાસે મૂક્યો. ત્યાંથી મિસ નીતુનો અવાજ આવ્યો, તમે પહોંચી ગયા? મને આશ્ચર્ય થયું કે તેને વળી શું થયું છે. તેની સ્ટાઇલ અચાનક મારી સાથે કેમ સારી થઈ ગઈ છે. મેં નીચા અવાજે કહ્યું કે હા મેડમ. કેમ, તમને કોઈ કામ હતું? તેને કહ્યું નહીં, તમે ઉતાવળમાં ગયા તેથી મને થયું કે કોઈ ઇમરજન્સી છે. બધું ઠીક છે ને? તેની શૈલી વ્યાવસાયિક હતી, તેથી જ મેં પણ પરફેક્ટ રીતે જવાબ આપ્યો, મેમ બધું સારું છે. હું માત્ર મારી પુત્રીને મળવા માંગતો હતો.
તેથી જ હું વહેલો આવી ગયો છું. જો તમારે કોઈ કામ હોય તો મને જણાવો, હું તે કરી આપીશ. પણ તેને ના પાડી અને ફોન કટ કરી દીધો. મને વિચાર આવ્યો કે અચાનક તેને શું થઈ ગયું. મારા હૃદયમાં મેં સવારનો પ્લાન તૈયાર કર્યો હતો. મેં નક્કી કર્યું હતું કે હવે હું મારી પત્નીને રંગે હાથે પકડીશ. હું મારી જિંદગી એવી સ્ત્રી સાથે શેર કરવા માંગતો ન હતો જે મારા વિશ્વાસ સાથે દગો કરી શકે. મેં વિચાર્યું કે હું આ સંબંધ સાથે આગળ નહીં વધું, પરંતુ મને ખબર ન હતી કે જ્યારે સત્ય મારી નજર સામે આવશે ત્યારે હું મારા પગ પર ઊભો રહી શકીશ નહીં. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. તે રાત મારા માટે ખૂબ જ વિચિત્ર હતી. હું મારા રૂમની અંદર પણ ન ગયો, પણ મારી દીકરી સાથે સૂઈ ગયો. હું સવારે વહેલો ઉઠ્યો અને મારી પત્ની પણ ઉઠી ગઈ હતી. તે મને જોઈ રહી હતી. કદાચ તે મને કંઈક કહેવા માંગતી હતી, પરંતુ મેં તેની સંપૂર્ણ અવગણના કરી અને નીચા અવાજમાં બોલ્યો, જે હું હંમેશા કહું છું કે તારું અને ગુડિયાનું ધ્યાન રાખજે. આ શબ્દો કહીને હું નીકળી ગયો. પણ હું ઓફિસ જવાને બદલે નજીકના પાર્કમાં બેસીને સમય પસાર કરવા લાગ્યો. મારી આંખોમાં આંસુ હતા. હું વિચિત્ર ટેન્શનનો શિકાર હતો. મેં મારી મરજી મુજબ અનુષ્કા સાથે લગ્ન કર્યા, પરંતુ તેણે મારી સાથે જે દગો કર્યો તે મને શાંતિથી જીવવા દેતો ન હતો. તેના ગળા પરના નિશાન, તેના હાથ પર આંગળીના નિશાન અને તે દિવસે ફોન પર તે શું વાત કરી રહી હતી તે યાદ કરીને મારું હૃદય રડી રહ્યું હતું. થોડા સમય પછી અચાનક મારી નજર મારા ફ્લેટ પર પડી. મારી બિલ્ડિંગ પાસે એક કાર ઊભી રહી. તેમાંથી 2 છોકરાઓ નીકળ્યા હતા અને તે બંને મારી બિલ્ડિંગ્સની અંદર ગયા. મારા સિવાય ફ્લેટમાં બીજા લોકો પણ રહેતા હતા, પણ ખબર નહીં કેમ મારું હૃદય વિચિત્ર રીતે ધડકવા લાગ્યું. હું તે 2 છોકરાઓની પાછળ કોઈ શકના આધારે ચાલ્યો ગયો અને મારા હૃદયમાં પ્રાર્થના કરી રહ્યો હતો કે હું જે વિચારી રહ્યો હતો તે ન થાય. આ છોકરાઓ બીજે ક્યાંક જાય. પણ કહેવાય છે ને, જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો અને તે તમારી સાથે દગો કરે જ છે ત્યારે તમને તેની ખબર પડી જાય છે. જેવો હું મારા ફ્લેટ પાસે પહોંચ્યો, મારી સામેનું દ્રશ્ય જોઈને મારો જીવ નીકળી ગયો. આ બંને છોકરાઓ મારા જ ફ્લેટમાં ઊભા હતા અને બેલ વગાડી રહ્યા હતા. મારી પત્નીએ પ્રથમ બેલ પર દરવાજો ખોલ્યો. તે બંને છોકરાઓ અંદર પ્રવેશ્યા. મારી આંખોમાં આંસુ હતા. મને અફસોસ હતો કે તે મને તો દગો આપી રહી હતી, પણ તે તેની સુંદર દીકરીને પણ દગો આપી રહી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ચાવી વડે એકદમ ધીમેથી દરવાજો ખોલી અને અંદર ગયો. અંદર પ્રવેશ્યો ત્યારે સામેનું દ્રશ્ય જોઈ થોડીવાર માટે તો હું શ્વાસ લેવાનું ભૂલી ગયો. મારા રૂમમાંથી હસવાના અવાજ આવી રહ્યા હતા. મેં ચૂપચાપ મારા રૂમમાં નજર કરી, પણ મારી પત્નીની પ્રવૃત્તિઓને કારણે મારું હૃદય ફાટી જવાની નજીક હતું. મેં ગુસ્સાથી દરવાજો ખોલ્યો અને અંદર ગયો. મારી પત્ની, જે તેના મિત્રો સાથે ખુશ હતી, તે ખૂબ જ ગભરાઈ ગઈ અને તેમનાથી અલગ થઈ ગઈ. મેં તેને ગુસ્સામાં કહ્યું, બેશરમ સ્ત્રી, શરમ કર, તારે તો ડૂબીને મરી જવું જોઈએ. અને તે 2 છોકરાઓ જે કોઈક રીતે રૂમની બહાર જવા માંગતા હતા, કંઈ વિચાર્યા વિના મેં બંનેને સખ્ત માર માર્યો. માર માર્યા બાદ બંને ભાગી ગયા હતા. મારી પત્ની ડરભરી આંખોથી મારી સામે જોઈ રહી હતી. તેને જોઈને મેં કહ્યું, ડર નહીં, હું તને સ્પર્શ પણ નહીં કરું, કારણ કે તું આને લાયક નથી. તું એક નીચ માણસ છો, જેની મારા જીવનમાં કોઈ અહેમિયત નથી. તે મારી નજીક આવી, મારા પગ પર પડી અને માફી માંગવા લાગી. તેને કહ્યું કે આ લોકો મને બ્લેકમેલ કરી રહ્યા હતા. તેમની પાસે મારા ફોટા હતા જે તેને એડિટ કર્યા હતા, જેના કારણે મારે આ બધું કરવાની ફરજ પડી હતી. જ્યારે મને ખબર હતી કે આ બધું તો જૂઠું છે, આવી સ્ત્રીઓ સાથે રહેવાનો કોઈ અર્થ ન હોવાથી મેં તેને મારા ઘરમાંથી કાઢી મૂકી હતી. ભલે હું તેને માફ કરી શકું, તો પણ હું આ વાત ક્યારેય ભૂલી ન શકું. મેં તરત જ વકીલનો સંપર્ક કર્યો. હું છૂટાછેડા માંગતો હતો અને કોઈ પણ ભોગે દીકરીની કસ્ટડી તેને ન આપી શકું, કારણ કે જો તે આવા કામમાં જોડાઈ ગઈ હતી તો મારી દીકરીને પણ બગાડવામાં તેને થોડી જ ક્ષણો લાગશે. સમય ધીમે ધીમે પસાર થતો હતો. હું ખૂબ રડ્યો હતો.
મારું જીવન ખૂબ જ ઉદાસ બની ગયું હતું. મારી દીકરી પણ હંમેશા તેની માને યાદ કરતી હતી. મેં તેને નરમ સ્વરમાં ઘણું સમજાવ્યું. જ્યારે તે મોટી આંખોથી મારી સામે જોતી રહી, તે નિર્દોષતાથી બોલી, શું પપ્પા, મમ્મી ખરેખર કોઈ બીજા પાસે ચાલી ગઈ છે? તેને બીજા કોઈને પોતાનો પતિ બનાવ્યો છે? આ સાંભળી રડતા રડતા મેં હા પાડી અને મારી દીકરીને મારી છાતીએ લગાવી દીધી. લગભગ 2 મહિના પછી મિસ નીતુએ મને લગ્ન માટે પ્રપોઝ કર્યું. તેને કહ્યું કે હું તમને ખૂબ જ પસંદ કરું છું. મને તમારી પ્રામાણિકતા, તમારી નિખાલસતા, તમારી શૈલી ખૂબ ગમે છે. કહેવા માટે હું લંડનમાં રહી છું, પણ તમારા જેવો એક પણ મળ્યો નથી. શું તમે મારી સાથે લગ્ન કરશો? તેને ખબર પડી ગઈ હતી કે મારો તલાક થઈ ગયો છે. મેં તેને જોયા પછી એક જ વાત કહી કે મારી એક પુત્રી છે જે 6 વર્ષની છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું. તે મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. હું ફરી લગ્ન કરું પણ કોઈ ફાયદો નથી, કારણ કે બીજી માં મારી દીકરીને પ્રેમ નહીં કરે. પરંતુ નીતુએ મારો હાથ પકડીને મને વચન આપ્યું હતું કે તે મારી પુત્રીને પ્રેમ કરશે, તેને પોતાની દીકરી બનાવશે. હું થોડી ક્ષણો માટે મૌન રહ્યો, કારણ કે હું જાણતો હતો કે દરેક સોતેલી માં શરૂઆતમાં આમ જ કહે છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તે પાછળ હટી જાય છે. હું ના પાડી શકતો ન હતો, કારણ કે જો હું ના પાડીશ તો હું મારી નોકરી ગુમાવીશ અને મારે તે જોઈતું ન હતું. નીતુ એક સારી અને સુંદર સ્ત્રી હતી, પણ તેની સાથે લગ્ન કરવાનો મારો ખરેખર કોઈ ઈરાદો ન હતો, કારણ કે મેં જે વિશ્વાસઘાત સહન કર્યો હતો તે પછી મારામાં હવે હિંમત બચી ન હતી. પરંતુ હું નીતુ અને તેના પિતાના વધતા દબાણને નકારી શકતો ન હતો. તેથી જ મેં મારા હૃદય પર પથ્થર રાખીને મારી સંમતિ વ્યક્ત કરી. પણ મિસ નીતાએ પોતાની વાત સાચી સાબિત કરી. તે બીજા જેવી ન હતી. તેને સોતેલી માતાની કોઈ ભૂમિકા ભજવી ન હતી, પણ તેને હંમેશા મારી દીકરીને પોતાની છાતી પાસે રાખી હતી. ઘણી વખત મને આશ્ચર્ય થાય છે કે કદાચ ભગવાને મને તેનું ફળ આપ્યું, જેનું પરિણામ મને મિસ નીતુના રૂપમાં મળ્યું. આજે પણ જ્યારે અનુષ્કાને યાદ કરું છું ત્યારે મારી આંખો ભીની થઈ જાય છે. ઘણી વખત હું વિચારું છું કે પત્નીઓ પણ દગો દઈ જાય છે. આમ તો હંમેશા પુરુષને જ બેવફા કહેવાય છે, પરંતુ કેટલીક પત્નીઓ પણ એવી હોય છે જે પુરુષને સંપૂર્ણ રીતે તોડી શકે છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.